LibreOffice Drawમાં સામાન્ય ડ્રોઈંગ કેવી રીતે બનાવવું તે પરના સ્પોકન ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે. આ ટ્યુટોરિયલમાં આપણે નીચે આપેલની મદદથી સામાન્ય ડ્રોઈંગ કેવી રીતે બનાવવું તે શીખીશું. મૂળભૂત આકારો જેવા કે લીટીઓ, તીરો અને લંબચોરસો, મૂળભૂત ભૌમિતિક આકાર, પ્રતીકો, તારાઓ અને બેનરો. તમે ઓબ્જેક્ટ્સને પસંદ કરવાનું, ખસેડવાનું અને રદ કરવાનું પણ શીખશો. હાસ્ય સુયોજિત કરવા માટે રૂલર અને ઓબ્જેક્ટનું સ્થાન સુયોજિત કરવા માટે અલાઇન ટૂલબારનો ઉપયોગ કરો. અહીં આપણે ઉબુન્ટુ લિનક્સ આવૃત્તિ 10.4 અને LibreOffice Suite 3.34 આવૃત્તિ વાપરી રહ્યા છીએ. વર્ડ ઓબ્જેક્ટ વ્યાખ્યાયિત કરીએ. શબ્દ ઓબ્જેક્ટ ડ્રોમાં વપરાયેલ આકારો અથવા આકારોના જૂથને સૂચવે છે, જેવા કે રેખાઓ, ચોરસો, તીર, ફ્લોચાર્ટ વગેરે. સ્લાઇડમાં દર્શાવેલ બધા આકારો ઓબ્જેક્ટ્સ તરીકે ઓળખવામાં આવે છે. ચાલો વોટરસાયકલ ફાઇલ ખોલીએ જે ડેસ્કટોપ પર સંગ્રહિત હતી. પ્રથમ ઓબ્જેક્ટ કેવી રીતે પસંદ કરવું તે શીખીશું. ધારો કે આપણે ક્લાઉડ પસંદ કરવું છે, તો ફક્ત તે ઉપર ક્લિક કરશું. આમ કરવાથી 8 હેન્ડલ્સ દ્રશ્યમાન થાય છે. હેન્ડલ્સ નાના વાદળી અથવા લીલા ચોરસ છે જે પસંદિત ઓબ્જેક્ટની બાજુઓ પર દેખાય છે. તમે પાછળના ટ્યુટોરિયલમાં હેન્ડલ્સ અને તેના ઉપયોગ વિશે વધુ જાણશો. ચાલો આપણી ડ્રોઈંગમાં કેટલાક વધુ ઓબ્જેક્ટો ઉમેરીએ. જમીનના પ્રતિનિધિત્વ માટે એક લંબચોરસ ઉમેરો. ડ્રોઈંગ ટૂલબારમાં બેઝિક શેપ્સ પર ક્લિક કરો અને પછી રેક્ટેંગલ પર ક્લિક કરો. હવે કર્સરને પેજ ઉપર સ્થાનાંકિત કરો. તમે કેપિટલ આઈ સાથે પ્લસ ચિહ્ન જોશો. ડાબું માઉસ બટન દબાવી રાખો અને લંબચોરસ દોરવા માટે ખેંચો. હવે માઉસ બટન છોડો. આગળ જળ બાષ્પની ગતિવિધિ દર્શાવવા માટે કેટલાક તીરો જમીનથી વાદળ તરફ દોરીએ. લીટી દોરવા માટે ડ્રોઈંગ ટૂલબારમાં લાઇન પર ક્લિક કરો. કર્સરને પેજ ઉપર ખસેડો. તમે ત્રાંસા ડેશ સાથે પ્લસ ચિહ્ન જોશો. માઉસનું ડાબું બટન દબાવી રાખો અને ઉપરથી નીચે સુધી ખેંચો. એક સીધી રેખા દોરવામાં આવેલ છે. લીટીને 2 હેન્ડલ્સ છે. હવે લાઇન પર તીર શીર્ષ ઉમેરો. હવે લીટી પસંદ કરીશું. કોન્ટેક્સ્ટ મેનુ જોવા માટે જમણું ક્લિક કરો અને લાઇન પર ક્લિક કરો. તમે લાઇન સંવાદ બોક્સ જોશો. હવે એરો સ્ટાઇલ્સ ટેબ પર ક્લિક કરો અને પછી એરો સ્ટાઇલ્સ ડ્રોપ ડાઉન પર ક્લિક કરો. આ ઉપલબ્ધ એરો સ્ટાઇલ્સ દર્શાવે છે. પ્રથમ વિકલ્પ એરો પસંદ કરો. ઓક ઉપર ક્લિક કરો. આ રેખાને બંને છેડે પસંદ કરેલ તીર શીર્ષક શૈલી ઉમેરશે, પરંતુ આપણને તીર શીર્ષ લીટીના માત્ર એક છેડા ઉપર જોઈએ છે. તો પ્રથમ Ctrl Z દબાવી આ ફેરફારને અન્ડુ કરીશું. કોન્ટેક્સ્ટ મેનુ જોવા માટે ફરી જમણું ક્લિક કરો. હવે લાઇન ટેબ પર ક્લિક કરો. અહીં એરો સ્ટાઇલ અંદર તમે સ્ટાઇલ નામનું ક્ષેત્ર જોશો. તમે 2 ડ્રોપ ડાઉન બોક્સ જોશો. લીટીના દરેક અંત માટે ડાબા ડ્રોપ ડાઉન બોક્સ પર ક્લિક કરો અને એરો પસંદ કરો. જમણા ડ્રોપ ડાઉન બોક્સમાં નન પસંદ કરો. ઓક ઉપર ક્લિક કરો. નોંધ લો કે તીર શીર્ષ લીટીના ટોચના અંત ઉપર ઉમેરાઈ ગયેલ છે. આપણે તીરો લાઇન્સ એન્ડ એરોઝ વિકલ્પની મદદથી પણ દોરી શકીએ છીએ. ચાલો આ તીરની બાજુમાં વધુ 2 તીર દોરીએ. ડ્રોઈંગ ટૂલબારમાંથી લાઇન્સ એન્ડ એરોઝ પર ક્લિક કરો અને તીર સાથે શરૂ થતી લીટી પસંદ કરો. ડ્રો પેજ પર કર્સર ખસેડો. માઉસનું ડાબું બટન દબાવી રાખો અને ઉપરથી નીચે સુધી ખેંચો. આ રીતે એરો બનાવવાનું સરળ છે. એ જ રીતે એક વધુ તીર ઉમેરો. આ ટ્યુટોરિયલ અટકાવો અને આ અસાઇનમેન્ટ કરો. તમારી ફાઇલ માયવોટરસાયકલ માં એક લીટી દોરો. લીટી પસંદ કરો અને લાઇન સંવાદ બોક્સ ખોલો. લાઇન પ્રોપર્ટીઝ ક્ષેત્ર અંદર લીટી શૈલી, રંગ, પહોળાઈ અને લીટીઓ માટે પારદર્શકતા બદલો. એરો સ્ટાઇલ ક્ષેત્ર અંદર તીર શૈલીઓ બદલો. આગળ સ્ટાર દોરો. ડ્રોઈંગ ટૂલબાર પર જાઓ અને સ્ટાર્સ આગળ આવેલ નાના કાળા ત્રિકોણ પર ક્લિક કરો. 5 પોઇન્ટ સ્ટાર્સ પસંદ કરો. હવે કર્સરને વાદળની બાજુમાં મૂકો. માઉસનું ડાબું બટન દબાવી રાખો અને ડાબી તરફ ખેંચો. તારો દોરવામાં આવ્યો છે. ઓબ્જેક્ટ કેવી રીતે ખસેડવું અને રદ કરવું તે શીખીએ. ઓબ્જેક્ટને ખસેડવા માટે તેને પસંદ કરો અને જરૂરી સ્થાન પર ખેંચો.
હવે માઉસ બટન છોડો. તમે ઓબ્જેક્ટ્સ ખસેડવા માટે કીબોર્ડ પર અપ, ડાઉન અને સાઇડ એરો કીનો પણ ઉપયોગ કરી શકો છો. ઓબ્જેક્ટ ખસેડવું સરળ છે. ઓબ્જેક્ટ રદ કરવા માટે ફક્ત તેને પસંદ કરો અને કીબોર્ડ પર ડિલીટ કી દબાવો. ઓબ્જેક્ટ રદ થયેલ છે. શું તે સરળ નથી? હવે મૂળભૂત સહાયક વિશે જાણીએ. રૂલર અને અલાઇન ટૂલબાર. રૂલર પેજ માર્જિન સુયોજિત કરવા માટે અને સંશોધિત માપ એકમો માટે વપરાય છે. અલાઇન ટૂલબાર ઓબ્જેક્ટ સ્થાનાંકિત કરવા માટે વપરાય છે. રૂલર ટોચ પર છે અને ડ્રો વર્કસ્પેસની ડાબી બાજુ પર દર્શાવવામાં આવે છે. માપ એકમો સુયોજિત કરવા માટે ટોચ પર રૂલર પર જમણું ક્લિક કરો. તમે માપ એકમોની યાદી જોશો. સેન્ટીમીટર પર ક્લિક કરો. ટોચની રૂલર માટે માપ એકમ હવે સેન્ટીમીટર સાથે સુયોજિત છે. તેવી જ રીતે ડાબી બાજુ પર રૂલર માટે માપ સુયોજિત કરો. ખાતરી કરવા માટે કે ઓબ્જેક્ટ માપક્રમ દોરવામાં આવ્યા છે, હંમેશા બંને રૂલરો માટે માપ સમાન એકમો સુયોજિત કરો. તમે નોટિસ કરશો કે સક્રિય રૂલરનો રંગ હવે સફેદ છે. રૂલરના છેડા પેજ માર્જિનની વેલ્યુ દર્શાવે છે, જે આપણે પેજ સેટઅપમાં સુયોજિત કરેલ છે. ચાલો જોઈએ રૂલર ઓબ્જેક્ટો માટે માપ કેવી રીતે દર્શાવે છે. વાદળ પસંદ કરો. શું તમે રૂલર ઉપર બે નાના શરૂઆત અને અંત ચિહ્નો જોઈ શકો છો? આ વાદળની કિનારીને વ્યાખ્યાંકિત કરે છે. જો તમે રૂલર પર આ ચિહ્ન ખસેડો, તમે નોંધ લેશો કે આકૃતિ તે અનુસાર બદલે છે. રૂલર પેજ પર ઓબ્જેક્ટનું માપ બતાવે છે. તે આપણને ઓબ્જેક્ટને પેજ ઉપર સ્થાનાંકિત અને પેજની સરહદોને પ્રદર્શિત કરવા માટે પણ સક્રિય કરે છે. આગામી મૂળભૂત સહાયક ઉપર જઈએ. અલાઇન ટૂલબાર. આપણે અલાઇન ટૂલબારનો ઉપયોગ ઓબ્જેક્ટને ડાબી, જમણી, ટોચે, તળિયે અને કેન્દ્રમાં અલાઇન કરવા માટે કરીએ છીએ. અલાઇન ટૂલબાર સક્રિય કરવા માટે મેઇન મેનુ પર જાઓ અને વ્યૂ પર ક્લિક કરો. વ્યૂ મેનુ અંદર ટૂલબાર પર ક્લિક કરો. તમે ટૂલબારની યાદી જોશો. અલાઇન પર ક્લિક કરો. તમે અલાઇન ટૂલબાર જોશો. ચાલો હવે જોઈએ કે ઓબ્જેક્ટ કેવી રીતે ગોઠવાયેલ છે. જ્યારે આપણે અલગ અલાઇન વિકલ્પનો ઉપયોગ કરીએ છીએ. વાદળ પસંદ કરો. અલાઇન ટૂલબાર પર લેફ્ટ અલાઇન પર ક્લિક કરો. વાદળ ડાબી બાજુ ગોઠવાયેલ છે. ચાલો હવે બે વિકલ્પો સેન્ટર્ડ અને સેન્ટર વચ્ચે તફાવત સમજીએ. આપણે વર્તુળને સેન્ટર અને પછી સેન્ટર્ડ થી અલાઇન કરીશું. પ્રથમ વર્તુળને રાઇટ અલાઇન કરો. વર્તુળ પસંદ કરો અને અલાઇન ટૂલબાર પર રાઇટ ક્લિક કરો. હવે અલાઇન ટૂલબાર પર સેન્ટર ક્લિક કરો. વર્તુળ કેન્દ્રમાં ગોઠવાય છે. સેન્ટર વિકલ્પ પેજની ટોચ અને તળિયાના માર્જિનની બરાબર વચ્ચે ઓબ્જેક્ટને કેન્દ્રિત કરે છે. તે પેજની પહોળાઈના સંદર્ભમાં ઓબ્જેક્ટને ખસેડતું નથી. હવે અલાઇન ટૂલબારમાંથી સેન્ટર્ડ પસંદ કરો. વર્તુળ પેજના કેન્દ્ર સાથે જોડાયેલું છે. સેન્ટર્ડ વિકલ્પ વર્તુળને પેજના મધ્યમાં ગોઠવે છે. તે ઓબ્જેક્ટને ટોચ અને તળિયાના માર્જિન અને પેજની પહોળાઈના સંદર્ભ સાથે ખસેડે છે. હવે આપણે ઓબ્જેક્ટોને આપણા સેમ્પલ ડ્રોઈંગ મુજબ તેમના યોગ્ય સ્થાન પર પાછા ખસેડવા જોઈએ. ફાઇલ બંધ કરો તે પહેલા તેને સંગ્રહ કરવાનું યાદ રાખો. અહીં તમારા માટે બીજું અસાઇનમેન્ટ છે. માયવોટરસાયકલ ફાઇલમાં એક પેજ ઉમેરો. આ બે આકૃતિ બનાવો. તેમને એરો કી દ્વારા ખસેડો. તમે દોરેલ કોઈ પણ ઓબ્જેક્ટ પસંદ કરો અને તેને ડિલીટ કરો. અમુક ઓબ્જેક્ટના કદ માપવા માટે રૂલરનો ઉપયોગ કરો. તે પછી અલાઇન ટૂલબાર વાપરો અને ઓબ્જેક્ટને પેજના મધ્યમાં ગોઠવો. અહીં લીબરઓફિસ ડ્રો પરનું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. આ ટ્યુટોરીયલમાં તમે નીચે આપેલની મદદથી ડ્રોઈંગ કેવી રીતે બનાવવું તે શીખ્યા. મૂળભૂત આકારો જેવા કે લીટીઓ, તીરો અને લંબચોરસ, મૂળભૂત ભૌમિતિક આકાર, પ્રતીકો, તારાઓ અને બેનરો. તમે ઓબ્જેક્ટ પસંદ અને ડિલીટ કરતા શીખ્યા અને ઓબ્જેક્ટને સ્થાનાંકિત કરવા માટે રૂલર અને અલાઇન ટૂલબાર વાપરો. નીચે આપેલ લિંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ. તે સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય તો તમે તે ડાઉનલોડ કરી જોઈ શકો છો. સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરિયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. જે લોકો ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપવામાં આવે છે.
વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે, જે આઇસીટી એમએચઆરડી ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. આ મિશન વિશે વધુ માહિતી આ લિંક ઉપર ઉપલબ્ધ છે. spoken-tutorial.org/nmeict-intro. આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર કૃપાલી પરમાર અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.